ભારતમાં સરકારો રેલ ભાડું વધારવાથી હંમેશા ડરતી રહી છે. યુપીએ સરકારે 2004 પછી 8 વર્ષ સુધી કોઈ ફેરફાર કર્યો નહીં. 2012માં ભાડું વધાર્યા પછી રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ તો રાજીનામું આપવું પડ્યું હતું. મોદી સરકાર પણ આનું ધ્યાન રાખતી હતી, પરંતુ 2025માં આ બાબત બદલાતી દેખાય છે. સરકારે 6 મહિનામાં જ બીજી વખત રેલ ટિકિટના ભાડામાં વધારો કર્યો છે. નમસ્કાર, હું છું કશ્યપ. નવા ભાડાથી તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે અને સરકાર વારંવાર ભાડું કેમ વધારી રહી છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. રેલવેએ અંતર અને ટ્રેન કોચ પ્રમાણે 3 કેટેગરીમાં ભાડું વધાર્યું છે. એસી કોચના ભાડામાં કિલોમીટરે 2 પૈસાનો વધારો. મેલ અને એક્સપ્રેસ ટ્રેનના નોન એસી કોચમાં પણ ભાડું કિલોમીટરે 2 પૈસા વધ્યું છે. જનરલ કોચ કે ઓર્ડિનરી ક્લાસમાં ભાડું કિલોમીટરે 1 પૈસાનો વધારો થયો છે. આ વધારો પહેલી નજરે તો નાનો લાગે છે, પણ આનાથી રેલવેની આવકમાં લગભગ 600 કરોડ રૂપિયાનો વધારો થશે. ટિકિટના નવા દર આજથી એટલે કે 26 ડિસેમ્બરથી જ લાગુ થઈ ગયા છે. જોકે જેમણે 26 ડિસેમ્બર પહેલા ટિકિટ બુક કરાવી લીધી હોય તેમને કોઈ વધારાનું ભાડું ચૂકવવું નહીં પડે. હવે જાણીએ કે આ વધારાથી તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે. આ હિસાબ કરવો થોડો જટિલ છે. તેમાં 215 કિલોમીટરની છૂટ, મુસાફરીનું અંતર અને જીએસટી નો હિસાબ સામેલ છે. એટલે અમે એક ઉદાહરણથી રફ અંદાજ લગાવ્યા. દિલ્હી અને હાવડા વચ્ચે લગભગ 1440 કિલોમીટરનું અંતર છે. આ મુસાફરી માટે જનરલ ટિકિટ અગાઉ કરતા 15 રૂપિયા મોંઘી થશે અને મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનના એસી તેમજ નોન એસી કોચની ટિકિટમાં રૂપિયા 30 સુધી મોંઘી થઈ જશે. આના પહેલા રેલવેએ 1 જુલાઈ 2025માં પણ ભાડું વધાર્યું હતું. હવે સવાલ એ